પાટણના હારીજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું છે તો ક્રેન, ટ્રેક્ટર અને 15 થી વધુ લોકોની ભારે જહેમત બાદ કાર ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે તો ટ્રક તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। પાટણના હારીજ નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદના રોપડા બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે। બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે તો અકસ્માત થતા એક તરફનો જે રસ્તો છે તે બંધ થયો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે તો બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો અને એક તરફનો જે રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો। બે ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં એકનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। અકસ્માત થતા જે એક તરફનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે। ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી ગઈ હતી। મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે। સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ આદરી છે। બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું તો ખબર નથી બહુ, પણ ડામરનું હતું। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી। તો ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો અને ત્યારબાદ જે ખાનગી બસ છે તેમાં આગ ભભૂકી ઉઠી હતી તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે અને એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરની એ તસવીરો। પાટણમાં ટ્રક તેમજ કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો અમદાવાદની એ ઘટના કે જ્યાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો તો તેમાં એકનું મોત પણ નીપજ્યું છે। સુરેન્દ્રનગરની એ તસવીર કે જ્યાં આગ ભભૂકી ઉઠી હતી। બસ જે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને તેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી અને જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે। આ તરફ રાજકોટમાં વન્ય પ્રાણી જરખ વાહનની અડફેટે આવ્યું છે। જરખને કમરના ભાગે ઈજા પણ પહોંચી હતી તો હીરાસર એરપોર્ટ નજીક અકસ્માત બાદ જરખ કણસથી હાલતમાં હતું ત્યારે આ જોઈને જીવદયા પ્રેમી વાહન ચાલકે વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ રાત્રિના સમયે જરખનું રેસ્ક્યુ કર્યું હતું। જરખને થોડા સમય સારવાર આપ્યા બાદ તેને ફરી મુક્ત કરવામાં આવશે।
રાજકોટના સુપેડીના મુરલી મનોહર મંદિરની ગાદીને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે. મહંત રવિદાસ બાપુને હટાવતા સમસ્ત રામાનંદી સાધુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મંદિરના પૂજારીને હટાવવાની ઘટનાને સમાજની ગરિમા અને પરંપરા પર પ્રહાર ગણાવ્યો છે. તો રામાનંદી સાધુ સમાજના મહાસંમેલનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રવિદાસ બાપુને પુનઃ ગાદી આપવાની માંગ ઉઠી છે. તો મંદિરના પૂજારીને હટાવતા વિરોધ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, ગાદીને લઈને કયા પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે? જી મુનાફ. ગાંધીનગરમાં પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. રાજકોટ, અમદાવાદ, સુરતમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓની કામગીરીની સમીક્ષા શરૂ થઈ છે. ત્યારે લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા અધિકારીઓ બદલાઈ શકે છે. પ્રમોશન પામેલા અધિકારીઓને નવી જવાબદારી મળવાની પણ શક્યતા છે. રાજકોટ પોલીસ કમિશનરેટ પર સરકારનું ખાસ ધ્યાન જોવા મળી રહ્યું છે. તો મહિનાના અંત સુધી ટ્રાન્સફર ઓર્ડર જાહેર થવાની પણ ચર્ચા વર્તાઈ રહી છે. તો પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે અને રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી પણ થઈ શકે છે. રાજકોટ, અમદાવાદ, સુરતમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. આ તરફ વરિષ્ઠ અધિકારીઓની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમયથી જે એક જ જગ્યાએ રહેલા અધિકારીઓ છે તેમની પણ બદલી થઈ શકે છે અને પ્રમોશન પામેલા અધિકારીઓને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. રાજકોટ પોલીસ કમિશનરેટ પર સરકારનું ખાસ ધ્યાન જોવા મળી રહ્યું છે અને મહિનાના અંત સુધી ટ્રાન્સફર ઓર્ડર પણ જાહેર થવાની ચર્ચા જોવા મળી રહી છે. તો પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. આગામી સમયમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, પોલીસ તંત્રના મોટા પાયે ફેરબદલીની શક્યતા જોવા મળી રહી છે. શું અપડેટ મળી રહ્યું છે? જી, કાયદો વ્યવસ્થાની જાળવણી અને પ્રશાસનિક પારદર્શિતાને મુખ્ય આધાર બનાવીને આ બદલીઓ થઈ શકે તેમ છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા મુખ્ય શહેરોમાં પોલીસ અધિકારીઓની ફેરબદલીને લઈને સચિવાલયની ગલીઓમાં ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોનું માને તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે અનુભવી અધિકારીઓને મહત્વના સ્થાનો પર મૂકવાની યોજના છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ તેમજ જે અધિકારીઓને તાજેતરમાં જ પ્રમોશન મળ્યા છે તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે પ્રશાસનિક તંત્રને વેગ આપવા માટે સરકાર એક્શન મોડમાં જણાઈ રહી છે. અને જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અને વહીવટી જરૂરિયાતોને જોતા ત્યાં નવા પોલીસ કમિશનર અથવા તો અન્ય વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક અંગે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વના પોલીસ કમિશનરેટમાં પણ ખાલી પડેલી જગ્યાઓને બદલીના આદેશો આગામી દિવસોમાં આવી શકે તેમ છે. હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ સંભવિત ફેરબદલીને લઈને પોલીસ બેડામાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને સરકારના નિર્ણયથી આગામી સમયમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનો જોવા મળી શકે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.